આપણે ખરેખર છે દુઃખના સાક્ષાત્કાર, ફટકાના સાક્ષાત્કાર, દ્વેષના સાક્ષાત્કાર, ઈર્ષાના સાક્ષાત્કાર કર્યા નથી ને, એટલે એમાંથી ભાગવા કોશિશ નથી કરતા. આના સાક્ષાત્કાર આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરવા જઈએ છીએ, પણ મારા રાગનો સાક્ષાત્કાર, મારા દ્વેષનો સાક્ષાત્કાર, મારી ઘૃણાનો સાક્ષાત્કાર, મારા આગ્રહનો સાક્ષાત્કાર, મારા ઇરિટેશનનો સાક્ષાત્કાર, તો એ સાક્ષાત્કારમાં નથી કરો, હું સીધો પરમાત્માનો સાક્ષાત્કારમાં જાઉં. એટલે પરમાત્મા ક્યારેય મળવાનું નથી. આ પ્રકૃતિ છે એનો સાક્ષાત્કાર કરશો, એનો ત્રાસ જો લાગશે ને તો આમાંથી આપણે ક્રાંતિ કરશું. આ ત્રાસ લાગ્યો નથી, પ્રકૃતિનો પોતાનો ત્રાસ નથી. આપણે પ્રકૃતિ જે આપણને જે આતંક ફેલાવે છે ને અંદર, એક વિચાર આપીને, એક નેગેટિવ થોટ આપીને આપણને 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 1 કલાક પહેલાનો પ્રસંગ યાદ કરીને નેગેટિવ માટે પ્રેરે છે કે એને મારી યાર આમ નહોતું કર્યું, એને મારી યાર આમ નહોતું કર્યું. એ કઈ ને કઈ પ્રકારનો આતંક ફેલાવે છે. મને અત્યારે બધી વસ્તુ મારી સામે છે, મને બધું અનુકૂળ છે, પણ હું એની અંદર અભાવ ગોતું છું, કઈ વસ્તુ મારી આગળ નથી. એટલે આપણી અંદર જે આતંકવાદી જે પેદા થયેલો છે એવો આતંકવાદી છે. કોઈ પણ વસ્તુ તમને આપે, તમને અસંતોષ, તમને ફરિયાદ, તમને કમ્પ્લેન, તો આ જે આતંક આપણી અંદર ફેલાવે છે એને આપણે જાણવું જોઈએ. આપણને હળી કરીને એટલો હેરાન કરે છે. બધા અભાવને ગોતે, જે વસ્તુ નથી એની કલ્પના કરે, અત્યારે જે છે એને કબૂલ ન કરે. એટલે આપણે આ સમસ્યા જે છે ને, એ આ સમસ્યાની સામે આવવાની જરૂર છે.